વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છે ધોરણ 9 વિષય વિજ્ઞાન, પ્રકરણ નંબર 1 છે આપણી આસપાસમાં દ્રવ્ય. બરાબર, આમાં પાર્ટ 1, 2, 3, 4, 5, 6 ભાગ 6 સુધી આપણે ભણી ગયા છે અને હવે આપણે જોઈશું પાર્ટ નંબર 7 ભાગ 7. બરાબર, ઘન અવસ્થા વિશે વ્યવસ્થિત ભણી ગયા, પ્રવાહી વિશે અવસ્થા ભણી ગયા અને હવે આવે છે વાયુ અવસ્થા. બરાબર, ઘન, પ્રવાહી અને વાયુ. ચલો હવે જોવાની છે વાયુ અવસ્થા. બરાબર, ચલો વાયુ અવસ્થામાં શું કહે છે, પ્રવૃત્તિ આપી છે જોઈએ. બરાબર, પહેલા તો અહીંયા લખ્યું છે કે ગેસના એક જ સિલિન્ડરમાંથી ઘણા બધા ફુગ્ગામાં ગેસ ભરતા ફુગ્ગાવાળાને તમે ક્યારેય અવલોકન કર્યું છે? બરાબર, અમુક જગ્યાએ તમે જોયું છે, બરાબર, ક્યાંય રોડ ઉપર કે ગમે ત્યાં તમે ક્યાંક ગયા હોય તો એક મોટો ગેસનો શું હોય, બોટલ હોય, સિલિન્ડર. બરાબર, અને એની અંદરથી એક માણસ શું કરતો હોય, ફુગ્ગા ભરતો હોય. બરાબર, એકદમ હવા કરતા પણ કેવો હલકો વાયુ હોય. બરાબર, એને મૂકી દો તો ઉપર ચડી જાય. બરાબર, ગેસનો ફુગ્ગો. તેને પૂછીને જાણો કે એક જ સિલિન્ડરમાંથી કેટલા ફુગ્ગા તમે ભરી શકો છો. બરાબર, એ કેટલા ફુગ્ગા ભરી શકે છે એને પૂછો અને જાણો. તેને પૂછો કે સિલિન્ડરમાં કયો ગેસ ભરેલો છે. બરાબર, એને એ પણ પૂછવાનું કે જે સિલિન્ડર છે, બરાબર, એની અંદર તમે કયો ગેસ ભરેલો છે. બરાબર, ગેસ પણ ઘણા બધા પ્રકારના આવે. બરાબર, એની અંદર તમે કયો ગેસ ભરેલો છે એ પણ તમારે જાણવું. અહીંયા આપી છે પ્રવૃત્તિ. પ્રવૃત્તિ શું આપી તો કે 100 ml ની 3 સિરિંજ લેવાની છે. 100 ml ની શું લેવાની? 3 સિરિંજ. બરાબર, સિરિંજ એટલે કે એક ટાઈપનું પિચકારી ટાઈપ, મતલબ કે અહીંયા પેલું ઇન્જેક્શન જોયું ને તમે, ઇન્જેક્શન, બસ આ સિરિંજ છે. બરાબર, ઇન્જેક્શન જોયું, બસ એને કહેવાય સિરિંજ. બરાબર, આ ટાઈપ. ચાલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ, બરાબર, સિરિંજ લો અને દરેકના શીર્ષ એટલે કે અગ્રભાગ જે છે, આગળનો ભાગ, એને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રબરના બુચથી બંધ કરો. બરાબર, અહીંયા ભલે આકૃતિમાં એક જ બતાવી પણ આપણે કેટલી લેવાની? 3. અને એનો જે આગળનો ભાગ છે, બરાબર, આગળનું મોઢું કહેવાય. બરાબર, આગળનો ભાગ એને રબરનું બુચ, બરાબર, આગળ લગાવી દેવાનું. એટલે કે એની અંદર જે કંઈ વસ્તુ તમે ભરી છે એ બહાર આવે નહીં એ રીતે. બરાબર, એને શું કરવાનું? ઢાંકી દેવાનું, આગળથી બંધ કરી દેવાનું. ચલો દરેક સિરિંજના પિસ્ટનને દૂર કરો. બરાબર, પહેલા આગળથી બંધ કરી દેવાનું અને પિસ્ટન, પિસ્ટન એટલે કે એનો જે બીજો ભાગ આવે, બરાબર, જે આખો જે અંદરની સાઈડ જતો હોય, બહારનો ભાગ. બરાબર, અને એનો જ ભાગ અંદરની બાજુ જાય છે. બરાબર, આટલો આ બ્લેક કલરનું આગળનું આવે એ ત્યાં સુધીનો. આને શું કરો? કાઢી લો. બરાબર, કાઢી લેશો એટલે કે આ આખો ભાગ ખુલ્લો થઈ ગયો. આની અંદર કંઈ નાખવું નાખી શકો. બરાબર, એ આખું કાઢી લેવાનું. ચલો પછી શું કીધું કે પ્રથમ સિરિંજમાં કંઈ ભરશો નહીં. બરાબર, એટલે કે પહેલું ઇન્જેક્શન છે તમારું, બરાબર, સિરિંજ, એને એની અંદર કંઈ નાખવાનું નહીં. બરાબર, ખાલી આગળથી બૂચ મારી દેવાનો. બરાબર, આગળનું જે મોઢું આવે ને, હમણાં બતાવ્યું, આ ભાગ, નીચેનો ભાગ, આને જ બંધ કરવાનું. બાકી આની અંદર કંઈ નાખવાનું થતું નથી. બરાબર, એમાં કંઈ ભરશો નહીં. પ્રથમ સિરિંજમાં કંઈ ભરશો નહીં એવું કીધું. બરાબર, બીજીમાં પાણી ભરવાનું. બીજું ઇન્જેક્શન છે, બીજી સિરિંજ, એની અંદર નાખશો પાણી અને ત્રીજીમાં નાખો ચોકના ટુકડા. બરાબર, ત્રીજીમાં શું નાખશો? ચોકના ટુકડા. બરાબર, 3 ઇન્જેક્શન, 3 સિરિંજ લેવાના, આગળથી બંધ કરી દેવાના અને ઉપરનું જેનું પિસ્ટન છે એને કાઢી લેવાનું. પહેલામાં કંઈ નાખવાનું નહીં. બરાબર, બીજામાં પાણી નાખશો અને ત્રીજામાં નાખશો ચોકના નાના નાના ટુકડા. પિસ્ટનને ફરીથી સિરિંજમાં ભરાવો. બરાબર, હવે આ પિસ્ટન છે આની અંદર નાખી દેશો. ચલો સિરિંજના પિસ્ટનની ગતિશીલતા સરળ બનાવવા માટે તેને સિરિંજમાં ભરાવતા પહેલા તેની સપાટી પર થોડું વેસલીન લગાવો. બરાબર, એટલે કે આની અંદર વ્યવસ્થિત જઈ શકે. બરાબર, ના જતું હોય તો વ્યવસ્થિત જઈ શકે, વેસલીન લગાવવાનું કીધું. ના લગાવો તો પણ ચાલે. હવે દરેક સિરિંજમાં રહેલી વસ્તુઓને સંકોચવા માટે સિરિંજમાં પિસ્ટનને દબાવવાનો પ્રયત્ન કરો. બરાબર, આ જે સિરિંજ છે, બરાબર, એને પિસ્ટનને દબાવવાનો પ્રયત્ન કરો. તો પહેલી સિરિંજની અંદર આપણે શું લીધું હતું? તો કંઈ નહોતું લીધું. બરાબર, કંઈ ના લીધું હોય તો અંદર હવા હોય. શું હોય? કશું ના હોય તો શું હોય? હવા હોય. બરાબર, હવે એને તમે દબાવશો, બરાબર, તો દબાશે જ્યાં સુધી હવા સંપૂર્ણ દબાઈ નહીં જાય, બરાબર, ત્યાં સુધી આ દબાશે. પણ એક સમય એવો આવશે કે આખું કઈ સિરિંજ દબાશે નહીં, કારણ કે વચ્ચેનો જે ભાગ છે એની અંદર હવા રહેલી છે આટલા ભાગમાં. પછી તમે ગમે એટલું બળ કરશો તો દબાશે નહીં, અને એવું થશે તો પછી આગળથી બૂચ ખુલી જશે. બરાબર, અને બધી હવા પછી આવી જશે બહાર. બરાબર, કે અંદર જે હવા રહેલી છે, તમે કંઈ નાખ્યું નથી એમ છતાં એની અંદર શું રહેલી છે? હવા રહેલી છે.
બરાબર, દબાવવાનો પ્રયત્ન કરો. પછી બીજી સિરીંજ છે, બીજામાં શું નાખ્યું છે તમે, તો કે બીજામાં નાખ્યું છે પાણી. હવે પાણી તમે નાખ્યું છે તો એ જે આ આટલે સુધી દબાઈ છે, તો પેલી પાણીવાળી થોડીક અડધે સુધી દબાશે. બરાબર, આટલા ભાગની અંદર રહેશે. આ બ્લેક પટ્ટો તમને જે આ દેખાય, બરાબર, એ આટલા ભાગ સુધી રહેશે. એટલે કે એની અંદર દબાણ કેવું થશે, ઓછું આના કરતાં. અને જે ઘન પદાર્થ છે જેમાં ચોક નાખ્યો છે એ તો સંપૂર્ણ દબાવવાનું જ નથી. બરાબર, અમુક ભાગ સુધી તે દબાણ ઉત્પન્ન કરશે. પછી તો આખા ચોકના ટોળાની અંદર નાખ્યા છે તો ફરી વખત એ પછી દબાવવાનું નથી. બરાબર, એટલે કે વધારે દબાઈ જશે તો વાયુ, વધારે દબાઈ જશે તો શું દબાઈ જશે, વાયુવાળું સિરીંજ. એનાથી ઓછું દબાશે તો કે પાણી ભરેલું સિરીંજ, અને એનાથી ઓછું દબાશે તો કે ઘન વસ્તુ ચોકના ટુકડા નાખ્યા છે તે ઓછું સૌથી દબાય છે. બરાબર, તમે શું અવલોકન કર્યું, બરાબર, તો મેં તમને અહીંયા 3 અવસ્થા સમજાવી. કઈ સ્થિતિમાં પિસ્ટન સહેલાઈથી સિરિંજમાં જઈ શકે છે, તો કે વાયુ અવસ્થાની અંદર સહેલાઈથી છેક નીચે સુધી જઈ શકે છે. તમારા અવલોકનો પરથી તમે શું તારણ કાઢી શકો છો, તો અહીંયા 3 અવસ્થાઓ આપણને દર્શાવે છે. બરાબર, તો સૌ પ્રથમ ઘન અવસ્થા છે તો એની અંદર શું થાય, તો કે જે ઘન અવસ્થા છે જેટલું દબાણ દબાવવાનું છે એટલું દબાશે. બરાબર, જેટલો ચોક તમે ભર્યો છે ત્યાં સુધી જ દબાશે, વધારે દબાણ થવાનું નથી. પાણી અવસ્થામાં થોડું વધારે દબાણ કરશે. બરાબર, પણ એક સમય એવો આવશે તો પછી આગળ બૂચ ખુલ્લી પણ જાય. બરાબર, આગળ પછી જઈ શકે નહીં, પણ બૂચ ખુલી જાય ત્યાં સુધી આપણે પ્રેશર કરવાનું નથી. અને ત્રીજું વાયુ અવસ્થા છે. તો વાયુ અવસ્થામાં શું થશે, તો કે એક સમય વધારે દબાણપૂર્વક એમની અંદર જશે, પણ પછી એક સમય એવો આવશે તો છેક નીચે સુધી તો સિરિંજ જતું રહેશે, પણ પછી એની અંદર કંઈ થશે નહીં. બરાબર, જોઈએ હવે આગળ. આગળ આપીશું કે આપણે જોયું કે ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન કેવું છે, વધુ માત્રામાં થાય છે. વાયુ જેની અંદર છે કંઈ નથી ભર્યું એ શું થાય છે, સંકોચન એટલે કે વધારે દબાઈ શકે છે. ઘનમાં ઓછું દબાય છે અને પ્રવાહીમાં વાયુ કરતાં કેવું દબાય છે, ઓછું દબાણ હોય છે. આપણા ઘરમાં ખોરાક રાંધવા માટે વપરાતા પ્રાકૃતિક એટલે કે કુદરતી પેટ્રોલિયમ છે, બરાબર, એ વાયુ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એલપીજી, બરાબર, અથવા તો હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડરમાં સંકોચિત વાયુ હોય છે. બરાબર, આ તમારે અંડરલાઈન કરવાની. બરાબર, ઘરની અંદર તમારા ગેસનો બાટલો હોય છે, બરાબર, એની અંદર કયો વાયુ ભરેલો હોય છે, તો કે એલપીજી. એલપીજીનું પૂરું નામ જણાવો, આવું પણ પરીક્ષામાં પૂછાય છે. તો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, એલપીજીનું પૂર્ણ નામ. હાલના સમયમાં વાહનોના ઈંધણ એટલે કે બળતણ તરીકે સંકોચિત શું હોય છે, તો કે કુદરતી વાયુ. કયો વાયુ, તો કે સીએનજી. બરાબર, સીએનજી રિક્ષા જોઈએ છે, ગાડીઓની અંદર પણ સીએનજી વપરાતું હોય છે. બરાબર, તો સીએનજી ગેસ એનું ફૂલ નામ શું, તો કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. બરાબર, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ આ સીએનજીનું ફૂલ ફોર્મ છે. આ પણ વારંવાર પરીક્ષામાં ઘણી વખત પૂછાતું હોય છે. સીએનજીનું ફૂલ નામ જણાવો, એલપીજીનું ફૂલ ફોર્મ જણાવો. બરાબર, ખાલી જગ્યામાં પૂછાય. સીએનજીનો અર્થ નો ઉપયોગ થતો હોય છે શેની અંદર, તો કે વાહનો ચલાવવા માટે. ઉચ્ચ સંકોચનશીલતાને કારણે વાયુના અતિશય વધુ કદને ઓછા કદ ધરાવતા સિલિન્ડરમાં સંકોચિત રીતે ભરી શકાય છે. બરાબર, અને સહેલાઈથી તે એક સ્થળેથી બીજી સ્થળે જઈ શકે છે. બરાબર, વાહનોની અંદર સિલિન્ડર સીએનજી કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ ભરવામાં આવતો હોય છે. જોઈએ આગળ. આપણી નાસિકાઓના છિદ્ર, બરાબર, આપણે નાકની વાત કરી, નાસિકાઓના છિદ્ર સુધી પહોંચી શકતી સોડમ એટલે કે એની સ્મેલ જે છે ને કારણે રસોઈ ઘરમાં પ્રવેશ કર્યા સિવાય પણ આપણે જાણી શકીએ છીએ કે રસોઈમાં શાની રસોઈ થઈ રહી છે. બરાબર, આપણને વાસ આવે સોડમ વાસ, બરાબર, એનાથી આપણે સમજી શકીએ કે રસોઈ શેની બની રહી છે. આ સોડમ આપણા સુધી કેવી રીતે પહોંચે છે, ખોરાકની સોડમમાં કણો હવામાં વળે છે અને ખુલ્લી હવા જે હોય એની અંદર ફેલાઈને રસોઈની આપણા સુધી પહોંચે છે. બરાબર, રસોઈ ઘરથી આપણા સુધી પહોંચે છે કે વાતાવરણની અંદર વાયુઓ રહેલા હોય, બરાબર, એના દ્વારા આપણા સુધી પહોંચે છે. બરાબર, આ સોડમના કણો હજી વધુ દૂર પણ જઈ શકે છે. બરાબર, રાંધેલા ગરમ ખોરાકની સોડમ આપણી પાસે થોડી જ ક્ષણોમાં પહોંચી જાય છે. જેમ કે આપણે આગળ એક ઉદાહરણ જોયું હતું કે પ્રવૃત્તિ હતી લગભગ, એની અંદર શું જોયું હતું, તો કે એક બંધ ઓરડો હોય, એની અંદર શું મૂકશો તમે, તો કે અગરબત્તી મૂકો સળગાવ્યા વગરની, અને એક બીજા બંધ ઓરડામાં, બરાબર, સળગાવેલી અગરબત્તી મૂકો, તો શેમાં તમને જલ્દી સ્મેલ આવશે, કે સળગાવેલી અગરબત્તી છે
એમાં, કારણ કે એમાંથી એક ધુમાડો ઉત્પન્ન થશે, એક પ્રકારનો વાયુ ઉત્પન્ન થશે. વાયુનો કણા કેવો હોય, એકદમ અસ્તવ્યસ્ત છૂટાછવાયા, એટલે કે જલ્દી આપણા નાક સુધી પહોંચી જાય છે. એમ અહીંયા શું કર્યું, રસોઈ ઘરની વાત કરી કે તમે કંઈ જમવાનું બનાવતા હોય તો એની સ્મેલ તમને ક્યાં આવે છે, તમારા નાક સુધી પહોંચી જાય, કારણ કે એની સ્મેલ જે છે વાતાવરણમાં વાયુ સાથે ભળે, બરાબર, અને આપણા સુધી જલ્દી પહોંચી જાય છે. ઘન તેમજ પ્રવાહીના કણોના પ્રસરણ સાથે સરખામણી કરો. કોની? તો કે સોડમ એટલે કે જે વાસ છે તેની. કણોની ઝડપ, ગતિ અને કણોને વચ્ચેના વાયુને વધુ અવકાશને શું થાય છે, કારણે વાયુઓનું અન્ય વાયુમાં પ્રસરણ ખૂબ જ ઝડપથી થતું હોય છે, બરાબર, એટલે કે આપણને જલ્દી વાસ આવે છે. વાયુ અવસ્થામાં કણોની ગતિ એટલે કે એનું હલનચલન અસ્તવ્યસ્ત એટલે કે અનિયમિત અને વધુ હોય છે, બરાબર. વાયુ અવસ્થાની અંદર શું હોય છે, તો કે કણોની ગતિ, એનું હલનચલન કેવું હોય છે, વધુ હોય છે. આ અસ્તવ્યસ્ત ગતિને કારણે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે, બરાબર, એકબીજા સાથે અથડામણ. હવે અહીંયા તમને ત્રણ અવસ્થા બતાવી છે, ઘન, પ્રવાહી અને વાયુ. એ પછી જોઈએ પાત્રની દિવાલ વાયુ પરના કણો સાથે શું થાય, તો કે દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ દ્વારા શું થતી હોય, લાગતા બળને કારણે વાયુનું દબાણ ઉદ્ભવે છે. તો અહીંયા તમને ત્રણ વસ્તુ આપી, ઘનના કણો કઈ રીતના હોય, વાયુના કણો પ્રવાહીના કણો કઈ રીતના હોય, અને વાયુના કણો કઈ રીતના હોય. કે જે કોઈ પણ ઘન વસ્તુ છે એના કણો એકદમ નજીક ગોઠવાયેલા હોય, આ જે તમે જોઈ શકો છો. એ જ રીતે પ્રવાહીમાં સામાન્ય છૂટા હોય, બરાબર, છૂટા હોય પણ સામાન્ય, મતલબ કે ઘનની દ્રષ્ટિએ છૂટા હોય, ઘનમાં જેવા હોય એટલા હોતા નથી. અને વાયુની અંદર એકદમ છૂટાછવાયા કણો હોય, બરાબર, વાયુની અંદર એકદમ છૂટાછવાયા કણો હોય છે, બરાબર. તો ઘન, પ્રવાહી, વાયુ અવસ્થા તમને અહીંયા દર્શાવે છે. પછીના પ્રશ્નો આવે છે એ તમે તમારી રીતે લખી લેશો, બરાબર. જે પ્રશ્નોમાં ખબર ના પડે એ હું તમને વિડીયો દ્વારા અથવા તો એની PDF દ્વારા આપણું જે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર હું મૂકી દઈશ, બરાબર, આ પ્રશ્નોના જવાબ, બરાબર. બાકી તમે લખી લેશો તો પણ વાંધો નથી. પછી આગળ આવે છે, શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે, બરાબર. દ્રવ્ય જે છે એ પોતાની અવસ્થા બદલી શકે, એના વિશે જોવાનું છે, બરાબર. એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.